બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈસર્જને. આજે જ સર્વોત્તમજીમાં જે નામ આવ્યું છે એમાં આજે હવે નામ આવશે તાદવેષ્ઠી કરીને. તેમાં આપણે આજે તાદશી જે વૈષ્ણવ છે એ કેવી રીતે થાય છે તો કે વલ્લભ આપની કૃપાથી આપ જ કરે છે. જે સંસારના કાર્યોને છોડીને એટલે કે ભજન વિરોધી, સેવા વિરોધી, સત્સંગ વિરોધી બધા કર્મો છોડી દે છે અને ફક્ત જે વલ્લભનું સ્મરણ અથવા તો માથે પધરાવેલા ઠાકોરજીની સેવા અને સત્સંગ અને ભજન એમ જ જો મગન રહે છે તો પછી એમને પણ મહાપ્રભુજી ભૂલતા નથી અને પછી મહાપ્રભુજી આપના સામર્થ્યથી આપના જેવા જ એમને કરી દે છે. એ તાદશી જે વૈષ્ણવો છે એ વિશે આજે સર્વોત્તમજીમાં સુંદર ગોકુલનાથજીએ વર્ણન કર્યું છે. તે જરૂરથી વાંચતા રહેજો વૈષ્ણવો. તો નિવેદન મંત્રનો અનુસંધાનમાં આજે પ્રથમ તો શ્લોકનો અનુવાદ કરીએ બ્રહ્મ સંબંધનો મંત્રનો કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ. ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. એટલે આ જે સમર્પણ છે એમાં જ્યાં સુધી સમર્પણ ન થાય, આ જે કઈ શબ્દો છે શ્લોકમાં તે પ્રમાણે, ત્યાં સુધી ઠાકોરજીની ચરણોમાં સાચી આપણી શરણાગતિ થતી નથી અને પછી જે લાભ મળવો જોઈએ ભૂતલ ઉપર એ આપણને પ્રાપ્ત થતો નથી. એટલા માટે તો જો આ પ્રસંગ 252 વૈષ્ણવમાં જે 84મો વૈષ્ણવનો પ્રસંગ આવ્યો ગઈકાલે, એમાં એ વ્રજમાં જ કોઈ બ્રાહ્મણને ત્યાં જન્મેલો હતો, વૈષ્ણવ મા બાપના ઘરમાં. એને બાળપણમાં નામ નિવેદન થયેલું અને જ્યારથી એ તો હતો વ્રજનો, પાછો જતીપુરા ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીના દર્શન કર્યા તો એટલી આસક્તિ થઈ ગઈ કે બધા જ દર્શનનો રોજ લાભ લે. પણ ક્યાંથી મનમાં આવ્યું કે હું અયોધ્યા દર્શન કરવા જઉં, રામજીના દર્શન, કે રામજી કેવા દર્શન આપે છે. તો આવા જે ભાવ છે એને કારણે જે સાચો આનંદ છે એ નથી મળતો. એટલે આવા અનેક પ્રમાણો છે. જે પેલી હતી રેડા ઉદંબર તો નહીં, પણ પેલા એક વિરક્ત વૈષ્ણવ કે જેને આ ક્ષત્રાણીના દ્રવ્યનો આશ્રય હતો, પોતાના માટે નહીં, પોતે વિરક્ત હતો, પણ કોઈને કામમાં આવશે ગમે ત્યારે એવા સમયે કે જ્યારે જરૂર પડશે તો એ વખતે આ ક્ષત્રાણીનું દ્રવ્ય કામમાં આવે એવું છે, આવો આશ્રય હતો. એ પ્રસંગ આવશે, એમાં વિસ્તારથી લઈશું. પણ પ્રસંગમાં એવું આવ્યું કે છેવટે એનો આશ્રય ગોવર્ધનનાથજીએ કહ્યું શ્રી ગુસાઈજીને કે આ જો આશ્રય રાખ્યો છે ને અન્યાશ્રય છે એનો, એ દ્રવ્યનો એને કંઈ કામ નથી પણ કોકના કામમાં આવશે એવું કરીને બહુ મનમાં લઈને બેઠો છે, છોડાવો. તો ગુસાઈજીએ તો એને એવું કહ્યું નહીં કે ગોવર્ધનનાથજી મને આજ્ઞા કરી છે એમ, પણ એમ જ કહ્યું કે તું છોડી દે. તો એ તો ગુસાઈજીની સામે જવાબ આપ્યો કે ના, મારથી નહીં છૂટે, તમે એવી શંકા ના કરો, મારો કે એની જોડે બીજો સંબંધ નથી શરીરનો આડો એવડો. પછી ગુસાઈજીએ તો ગોવર્ધનનાથજી આજ્ઞા કરી એટલે ગુસાઈજી તો કોઈ પણ સંજોગોમાં એને આશ્રય છોડાયા વગર નહીં રહી શકે. પછી તો જે લીલા થઈ છે આપણે વારંવાર શ્રવણ કરેલી જ છે કે મારે પૈસાની જરૂર છે તો તરત જ દોડ્યો અને પેલીએ કીધું કે હું આપીશ ખરી પણ હું લેવા નહીં આવું, તારે આપવા પડશે. ને પછી ગુસાઈજીએ તો ના આપ્યા, સંતાડી દીધા. પછી પેલીએ કીધું કે નહીં આપે તો હવે હું મારા ગુંડા મોકલું છું, તને આજના દિવસમાં ના આવ્યા તો તને જેલમાં પૂરશે ને માર ખવડાવશે. એટલે આ જે સમર્પણ છે એમાં વિરક્તનું જે સમર્પણ છે એ સંપૂર્ણ સમર્પણ છે. એમાં ખૂટ્યું શું? ખાલી એક આશ્રય, એ પણ પોતાના માટે નહીં, કોકના માટે. એટલે આવી જે ભાવના છે, દયા ભાવના, એવી બધી ભાવનાઓ પણ પુષ્ટિ માર્ગમાં આડે આવે છે. પુષ્ટિ માર્ગમાં કોઈ દાન પુણ્યનું પણ મહત્વ નથી. આ તો ગોપીજનોની રીતિથી ભજવાનો માર્ગ છે. આમાં ગોપીજનોને તો ઠાકોરજીનું સુખ અને ઠાકોરજીની સેવા
આ બેમાં બધું પૂરું થઈ જાય અને ઠાકોરજીની લીલાનું ગાન એટલે કે જ્યારે અનુસર થાય, આપ ગાયો ચરાવવા જાય પછી જે લીલાઓ હોય એનું અવગાહન, આમાં જ પુષ્ટિ માર્ગ છે. આ પુણ્ય દાન નતર તો જે પેલા નરહરદાસ ગૌડિયા બ્રાહ્મણને મનોરથ હતો કે મારે આટલું પંડાઓને દાન કરવું છે, આટલું જગન્નાથજીને આભૂષણના મનોરથો છે, આટલા વસ્ત્રોના છે, તો એ બધા જ મહાપ્રભુજીએ પૂરા કરાવડાયા. પછી એને બ્રહ્મસંબંધ આપ્યો અને બ્રહ્મસંબંધ થયા પછી એને સમજાવ્યું કે આ તો પ્રભુનું જો દ્રવ્ય પ્રભુના મામે વિનિયોગ કરાવીને ઉપરથી વાવા મારી કરાઈ, આ તો બગાડ કર્યો ભાઈ, હવે હું અહીંયા નહીં રહું. અને હવે એને ભાન થયું કે મારે તો સેવા કરવાની છે. આ માર્ગમાં દાન પૂન પણ નથી. આ જ વાત છે. મહાપ્રભુજીએ પછી ક્યાં દાન પૂન કરવાની આજ્ઞા કરી? આ તો એને મનોરથ હતો એટલે બધું પૂરું કરાવડાયું, પછી કશું જ નહીં. પછી તો એ કાશી ગયો અને ત્યાં એના હતા બધા યજમાન, એટલે એને દ્રવ્ય પર્યાપ્ત મળી રહે એટલે સવારથી રાત સુધી ઠાકોરજીની સેવામાં આનંદ લે. આ આનંદ જ આ પુષ્ટિ માર્ગનું મૂળ છે. અને આને એમ કે આ દ્રવ્ય કામમાં આવશે, ક્ષત્રાણીનું કોકને કામમાં આવશે, પર ગજુ ભાવ પણ નકામો પુષ્ટિ માર્ગમાં. અને કોઈને મદદ કરવી, કોઈને હેલ્પ કરવી, એના માટે સેવા છોડી દેવી, તો માનો કે પુષ્ટિ માર્ગથી પડી ગયો. પોતાના માથે પધરાવેલા ઠાકોરજીને છોડીને દાન પૂન કરવા જાય કે તીર્થયાત્રા કરવા જાય મૂકીને, એમને ઘરમાં, તો એ પણ પડી ગયેલા ગણવા. ઠાકોરજીને પધરાયા છે તો ઠાકોરજી મુખ્ય છે, પછી જાઓ તો સાથે લઈને જાઓ, ભલે ક્રમ નાનો કરી લો આજ્ઞા લઈને વલ્લભ કુલ બાલકની, પરંતુ ઠાકોરજીને એક વખત માથે પધરાયા પછી એ મુખ્ય થઈ જાય છે. પછી બીજા કોઈ આશ્રય કરે છે તો એ પ્રભુથી સહન નથી થતા. એટલા માટે જ આ વિરક્ત વૈષ્ણવને આનો આશ્રય ન છૂટ્યો તો ગુસાઈજીએ તો કેટલું શ્રમ લઈને છોડાયો. એ 5000 માંગ્યા કે મારે જરૂર છે, એટલે પેલી આપ્યા, પણ ચતુરાઈથી આપ્યા કે તારે તું લઈ જાય છે તારે પાછા આપવાના, હું ગુસાઈજી પાસે માગી શકીશ નહીં. એટલે એને એટલી જ ખબર છે કે મારો બ્રહ્મસંબંધ ગુસાઈજીએ કરાયો છે અને હું બોલી છું શું એની એ ખબર છે. અને આ બધા શબ્દો એને યાદ છે અત્યારે કે જે કંઈ પણ હું આપને સમર્પણ કરું છું, હે ગોવર્ધનનાથ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક, પરલોક બધું એને ખબર છે, પણ એને આત્મસાત નથી કરી શકીએ. એ બધું પોતાનું માને છે અને પોતાના ઠાકોરજી છે પધરાયેલા, પણ તોય એણે ગુસાઈજીના સેવકને મારવા માટે ગુંડા મોકલ્યા છે. આ છે બહિર્મુક્તા. આ જ જે આશ્રય હતો આનો એ છોડાવવા માટે જ ગુસાઈજીએ પૈસા આપે જમીનમાં દાટી દીધા. એ પેટી આખી દાટી દીધી 5000ની, 1000ની 5 થેલી હતી. એ પ્રસંગ વિસ્તારથી થઈ ગયો અત્યારે મારાથી, પણ આ વાત એટલા માટે લીધી મેં. આ પુષ્ટિ માર્ગમાં દાન પુણ્યનું પણ નથી. રાજા દુબે, માધવ દુબે જે બે ભાઈઓ હતા, એમના પિતાને મર્યાદા માર્ગી હતા. એમને રણછોડ દ્વારિકાધીશજીમાં આસક્તિ અને ભક્તિ એમને બિલકુલ લીન હતા. એમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે, વર્ણન આવે છે. પરંતુ એમને બહુ લેવડાવવાનું હતું બધાને, કેમ કે જેમને સેવા નથી અને જે મર્યાદા માર્ગીય છે અને જો આવી રીતે લેવડાવે છે બધાને જે આવે એને, તો એ તો ઉત્તમમાં ઉત્તમ ગણાય. ગોપીજનો એ ઠાકોરજી માટે છે અને ઠાકોરજી ગોપીજનો માટે શ્રમ લે છે. એ પ્રેમ છે એકબીજાનો. એ લીલા એટલી જુદી છે કે જેને મર્યાદામાં સરખામણી જ ના કરી શકાય. એટલે રાજા દુબે, માધવ દુબેના પિતા એટલા બધા પરમ ભક્ત હતા દ્વારિકાધીશજીના, પણ જે સેવા ના હોય તો પછી કરે શું? તો પછી એમણે સત્કર્મો કરવા જોઈએ. જેમને માથે જે પુષ્ટિ માર્ગીય જીવ નથી એ હંમેશા દાન પૂનમાં બહુ પડ્યા હોય, તે બહુ સારી વાત છે, એનાથી કેટલા જીવોનું પોષણ થઈ જાય, પણ એ મર્યાદા છે. એમાં પછી પોષણ પછી એને સ્વર્ગ કે વૈકુંઠ મળે, એ ગોલોક ના મળે. ગોલોક તો ગોપી ભાવથી છે અને ગોપીનો ભાવ જ આ છે કે એણે તો ઠાકોરજીની સેવા કરી ઠાકોરજીને રીઝવવાના છે. ઠાકોરજી સાથેનો પહેલાનો સંબંધ છે એ ભાવ સાથે સેવા કરવાની છે. આટલો ભેદ છે. એટલે જ્યારે રાજા દુબે, માધવ દુબેને આજ્ઞા કરી મહાપ્રભુજીએ કે હવે તમે સેવા કરો, તો એમને આ જે નિરોધ લક્ષણનો ગ્રંથ ભણાવ્યો હતો, કહ્યું હતું કે તમે કે તમારો મનનો નિરોધ થાય એવી રીતે સેવા કરજો. પછી કે અમને ખબર નથી તો ભણાવ્યો, પછી કે આ એક સમજાતું નથી તો સમજાવ્યો. પણ એમાં પછી આ જે કાર્ય છે એમના પિતાએ રોજ પંગતો પડે અને કેટલાય લોકો ભોજન જમે, એ કાર્ય બંધ નથી કરાવ્યું મહાપ્રભુજીએ, કેમ કે આપ દ્વિજ કુલમાં આચાર્ય છે એક તરફ, એટલે આ જે ભંડારા થતા હોય એમાં તો આપને ક્યારેય પણ એવું ના થાય કે કેમ થાય છે, કારણ કે આપ બી યજ્ઞ કરી ચૂકેલા છે. એમાં યજ્ઞમાં બહુ લોકોને લીવડાવવાનું આવે, એટલે એવી રીતે આપે રોક્યા નથી. પણ આપે એમ કહી દીધું કે તમે આમાં ચિત્ત ના રાખતા,
તમારું ચિત્ત, તમે ગોપી છો લીલામાં, તમારું ચિત્ત તો ઠાકોરજીની સેવા છે, આ બધું ચાલ્યા કરશે. અને એવું જ હતું. એ પછી એ લોકો એમાં ધ્યાન નથી આપ્યું, એની રીતે ગોઠવાઈ ગયું. દ્રવ્ય છે તો એમાં સમય થાય છે, સીધું આવી જાય છે, સમય થાય છે, બધું રસોઈયા સિદ્ધ કરે છે, સમય થાય છે, એના પિતાએ રાખેલા પ્રમાણે બધા આવે છે સાધુ સંતો અને જમે છે. આ સેવામાં છે. એટલે બહુ પુણ્યદાનમાં પડશો ને તો આ તો સોનાની બેડી છે, અને પછી તો આ તો ભાવ આખો તૂટી જશે કે તમે તો આ જન્મે પુણ્ય કરશો તો આવતા જન્મે તમને આ તમારું દ્રવ્ય મળશે. આવું અત્યારે આપણા અમદાવાદના જે આચાર્ય બાળક છે, જે સૌથી વધારે સર્ચ થાય છે આખા પુષ્ટિ માર્ગના આચાર્ય બાળકોમાં, આ એમના વચન છે. એટલે ઘણી વખત તો તમે ખોદો ડુંગર તો નીકળે અંદરથી ઉંદર, એ જે કહેવત છે, એવા એવા અનુભવો મેં તો કર્યા છે. અને ખરેખર આજ્ઞા કરે છે આવી કે બોલો કોને કોને એ આચાર્ય બાલક કે કોને કોને પોતાનું દ્રવ્ય સાથે લઈ જવું છે આવતા જન્મ માટે, આવો પ્રશ્ન કરે. અને પછી આપ જ જવાબ આપે કે જેને પણ દ્રવ્ય સાથે લઈ જવું હોય એ સત્કર્મમાં, દાન પુણ્યમાં અત્યારે જેટલું વાપરશો એટલું તમને આવતા જન્મે પાછું મળશે. હવે આ તો આવતા જન્મે પાછું મળશે, એ તો પછી પુષ્ટિ માર્ગમાં તો લીલાની પ્રાપ્તિ એ ધ્યેય છે. તો એ ધ્યેય ગયો ક્યાં? એટલે અત્યારે તો ખરેખર આ દોડનું લોથી એમને નથી લેતો કે સ્વાર્થિયા ફાવ્યું ચલાવે છે. કારણ કે એમને જે સિદ્ધિ મેળવવી છે, જે નામના મેળવવી છે, જે કર્મ હાથમાં લીધું છે, હવે એ પૂરું કરવું છે. એટલે એમાં પછી દ્રવ્ય તો જોઈએ, અને દ્રવ્ય સિદ્ધિ મેળવવા માટે દ્રવ્ય જોઈએ, અને દ્રવ્ય લેવા માટે એ કાર્ય નિષ્કામ હશે, પણ પુષ્ટિ માર્ગનું નથી. અને એ પછી આવી રીતે વિનિયોગ કરાવવા માટે થઈને જે વચનો કરે છે એ પુષ્ટિ માર્ગના મૂળ પાયાથી વિહોણા છે. કે સ્વાર્થિયા ફાવ્યું ચલાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. વલ્લભ કહે તે નહીં કરવાનું, નામે લાભ ઉઠાવે છે. જમવામાં તો જગલો જોઈએ, કૂટવા ભગલો લાવે છે. બહિર્મુખ દુનિયા આમ જ ચાલે, જુદા દાંતે ચાવે છે. અને એટલે જ હરિરાયજીએ શિક્ષાપત્રોમાં એક એક શ્લોકમાં એવું નથી કહ્યું કે તમે વલ્લભ કુલથી સત્સંગ કરજો. તમે સત્સંગ કરવાનો છે તો તમારે ભગવદીઓથી કરવાનો છે. મહાપ્રભુજીએ પણ નવરત્નમાં આજ્ઞા કરી તો નામ નિવેદનમ તો સ્મર્તવ્ય તાદય સજન, એટલે કે વૈષ્ણવથી. હા, વલ્લભ કુલથી વચનામૃત છે એ આજે મેં લીધું શિક્ષાપત્રમાં, જે 15મો શિક્ષાપત્રમાં જે શ્લોક છે એમાં કહ્યું છે કે આજે આમાં આપશે સાખીમાં, વલ્લભ સાખીમાં એ શિક્ષાપત્ર મેં લીધું. એમાં કહ્યું છે વલ્લભ કુલથી વચનામૃત હોય, અને વચનામૃતનો ભાવ કયો હોય તો કે તમારા હૃદયમાં જે ભાવ છે અગ્નિનો, તાપનો, એ પ્રગટ કરે. આ વચનામૃત હોય. ભાઈ આ સ્કૂલ બંધાવવાની છે ને એમાં પછી દ્રવ્ય આપવું જોઈએ, એવા વચનામૃતની વાત નથી કરી. આ તો જે ગોપીનો ભાવ જે તિરોહિત થયો છે, આપણને જે તાપ ક્લેશનો આનંદ, એ ભાવ આપણા હૃદયમાં પ્રગટ કરે, અને પછી એને સાચવી રાખવાની આજ્ઞા કરી હરિરાયજીએ કે વલ્લભ કુલથી પ્રગટ થયેલો. અને પછી એવું પણ નથી કીધું વલ્લભ કુલથી, ભાગ્યથી એમ પણ કહ્યું. બે ઓપ્શન આપ્યા. એટલે બધી વખતે વલ્લભ કુલથી ના મળે તો ભાગ્યથી પણ હોય કોઈની પાસે આવો વિરહનો ભાવ, પ્રભુના સંયોગ ક્યારે થશે એનો ભાવ, એને પણ સાચવી રાખવાનો કયો. પણ એ વચનામૃત વલ્લભ કુલના હોય એમાં આ વસ્તુ હોવી જોઈએ. એના બદલે અત્યારે સાવ વિપરીત છે. હવે તો કેમ કરીને વેપારીઓને ભેગા કરીને એમનું દ્રવ્ય વૈષ્ણવોને મળે, આ એક નવી ઝુંબેશ ચાલી છે. અને એમાં એમ લાગે છે કે અમે બધું જ અમારું આચાર્યનું કર્તવ્ય અમે બધું પૂરું કરી લીધું. એટલા બધા પ્રસન્નતામાં બિરાજે છે, એમ જ થાય છે કે અમે તો બધું મહાપ્રભુજીની આચાર્યની ગરિમા પ્રમાણે બધું કાર્ય અમે વૈષ્ણવોનું દુઃખ બધું મટાડી દીધું. હવે આમાં પુષ્ટિ માર્ગમાં તમે જુઓ, અમ્મા ક્ષત્રાણીને ત્યાં કશું નથી, ઈંટને ઘસીને પાવડરથી રમતા હતા ઠાકોરજી એમના બે બાળકો સાથે. તો ત્યાં કશું દ્રવ્ય, મેં હમણાં જ કહ્યું નરહરિદાસ ગૌડિયાના દ્રવ્યની રીડમ છેલ કરાઈ, કેમ કે એનો મનોરથ એવો હતો દાન પુણ્યનો. પણ પછી કશું નહીં, બધું પતી ગયું. પછી કીધું કે હવે સેવા કરો, હવે તારા ભાગ્યમાં તને મળી રહેશે, એમાંથી તારે સેવા કરવાની. આ ભાગ્ય ઉપર છે આ માર્ગ. ગોપીજનોના ઘરમાં ગાયો નહોતી, અને થોડીક ગાયો હતી તો થોડુંક માખણ આપતા હતા, પણ ક્યાં એમણે પોતાની 9 લાખમાંથી 50 લાખ ગાયો મોકલી કોઈને? કોઈને નથી કશું આપ્યું. આ તો પતી જાય પછી તો આપે તો બિના મોલકો ચેરો આશ્રયમાં પદ લઈએ છે. હવે બિના મોલકો ચેરનો અર્થ જ એ થાય કે અમારા ભાગ્યમાં છે, એમાંથી જ અમે તમને સમર્પિત કરીશું. વૈષ્ણવોને દ્રવ્ય માટે આટલી બધી સંસ્થાઓ ઊભી કરીને, બીવાયઓ કે જે પણ બીજા બધા નામ છે અત્યારે આવે છે, V2 ને બધું, આવું બધું વલ્લભે નથી કહ્યું.
પણ એટલે તો છે ને સત્સંગ એ વૈષ્ણવથી જ ફલિત થાય છે. એટલે આ માર્ગમાં બહુ સચોટ આજ્ઞા કરેલી છે મહાપ્રભુજી અને હરિરાયજી અને ગોકુલનાથજીએ. ક્યારે પણ અને વલ્લભકુલ બાળકોએ પણ 84,252 વૈષ્ણવોના જ પ્રસંગોમાં વચનામૃત વધારે કરવા. કેમ કે ગોકુલનાથજી કરતા હતા. સુબોધિનીજીનો પ્રસંગ છોડીને અચાનક જ 84 વૈષ્ણવમાંથી એક વૈષ્ણવમાં લીન થયા વાર્તા કરવામાં. તો કોઈએ કહ્યું કે કૃપાનાથ આજનો તો ક્રમ જે રોજનો હતો સુબોધિનીજીનો એ તો છૂટી ગયો. ત્યારે આપણે કહ્યું કે એ કલ્પવૃક્ષ છે પણ આ તો સાક્ષાત ફળ છે વૈષ્ણવનું વાર્તા. એટલે આ ગોકુલનાથજીનું વચન એ સૂચક છે કે વલ્લભકુલ બાળકોએ પણ વૈષ્ણવોની વાર્તા કરવાની છે કે જેથી તેમનો રસ પ્રગટ થાય, ઠાકોરજી પ્રત્યે, વલ્લભ પ્રત્યે, ગુસાઈજી પ્રત્યે વધુ આસક્તિ થાય. એટલે આ વિષયમાં હવે વધારે મારાથી બોલાય નહીં, પણ બ્રહ્મ સંબંધનો આજે આ અનુસંધાનનો જે આપણે લાભ લીધો એમાં એક ધોળ લઈ અને આજનું આ સત્સંગને આપણે વિરામ આપીશું. આ ધોળ છે એમાં એ ભાવ છે કે જે કોઈ પણ સત્સંગ સતત કરે છે, નિયમિત કરે છે, વચ્ચે છોડતા નથી, તો પછી એને મહાપ્રભુજી પણ છોડતા નથી. આવું નથી કહેતો. આજના સર્વોત્તમજીના જે નામ છે એમાં ગોકુલનાથજીએ કહ્યું કે જે મહાપ્રભુજીનું સતત સ્મરણ કરે છે અને મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર ચાલીને પ્રભુની સેવા અથવા તો સત્સંગ જે નિયમિત કરે છે તો મહાપ્રભુજી એને ભૂલતા નથી અને એને તાદશી એટલે કે આપના જેવો કરી દે છે. તો એ પર આ દોડ છે કે આપની કૃપાનું શું કાઢું માપ, વલ્લભ સદા વરસે રે. આપની કૃપાનું શું કાઢું માપ, વલ્લભ સદા વરસે રે. બનિયા વૈષ્ણવોના મા અને બાપ, વાત્સલ્ય તો સ્પર્શે રે. બનિયા વૈષ્ણવોના મા અને બાપ, વાત્સલ્ય તો સ્પર્શે રે. અને જો નિયમિત સેવા હશે, સત્સંગ હશે તો આવો અનુભવ થશે. ક્ષણે ક્ષણે અનુભવ થાય જીવનના પ્રસંગે રે. ક્ષણે ક્ષણે અનુભવ થાય જીવનના પ્રસંગે રે. એથી મારું માથું નમી જાય અંતરના ઉમંગે રે. એથી મારું માથું નમી જાય અંતરના ઉમંગે રે. અને જો નિયમિત સેવા હશે, સત્સંગ હશે તો કૃપા ફુવારો ધારા છે લાખ, નવડાવી આપ નાખો રે. હે કૃપા ફુવારો ધારા છે લાખ, નવડાવી આપ નાખો રે. વળી ટાળો ત્રિવિધ કેરા તાપ, અમી ભરી આંખે રે. વળી ટાળો ત્રિવિધ કેરા તાપ, અમી ભરી આંખે રે. આપની કૃપાનું શું કાઢું માપ, વલ્લભ સદા વરસે રે. બનિયા વૈષ્ણવોના મા અને બાપ, વાત્સલ્ય તો સ્પર્શે રે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.